સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ વિડીયો વાયરલ થાય છે। આમાંના કેટલાક વિડીયો એવા છે જે આપણી આંખો ખોલી નાખે છે। આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જ્યારે આપણે શાકભાજી ખરીદીએ છીએ ત્યારે આપણે વેચનારને પૂછીએ છીએ કે શાકભાજી તાજા છે કે નહીં। ડોક્ટરો સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખાવાની પણ ભલામણ કરે છે, પરંતુ જો તમને ખબર પડે કે તમે જે શાકભાજી ખરીદી રહ્યા છો તેને ઇન્જેક્શન આપી ઉગાડવામાં આવ્યા છે તો તે તમારા માટે આંચકો હશે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ખેતરમાં તુરિયા રોપવામાં આવ્યા છે અને તે મોટા થઈ ગયા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે તુરિયાને કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે। ડોક્ટરોનું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી અને તાજા ફળો ખાવા જરૂરી છે, પરંતુ કેટલાક વેપારીઓ ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે શાકભાજી ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે। આ કેમિકલ અને ઇન્જેક્શન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।